રાજ્યભરમાં મુખ્યમંત્રીના હસ્તે અનેક પંચાયત ઘરોનું ભવ્ય ખાતમુહૂર્ત સંપન્ન કરાયું. છોટાઉદેપુર તાલુકામાં 17 નવા પંચાયત ઘરોનું ખાતમુહૂર્ત યોજાયું, જે ગ્રામીણ વહીવટને મજબૂત કરશે. ગામના વિકાસ, સુશાસન અને ગ્રામજનોની સુખાકારી માટે રચનાત્મક ચર્ચાઓ યોજાઈ. આ નવા પંચાયત ઘરો ગ્રામીણ વિસ્તારોમાં પારદર્શક અને સરળ વહીવટનું પ્રતીક બનશે, જે ગુજરાતના ગામડાઓને પ્રગતિના પંથે આગળ લઈ જશે. તો આ સાથે જ ધંધોડા અને પુનિયાવાડ ગામે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, સરપંચ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર તાલુકામાં 17 જેટલી ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં અલગ અલગ પદાધિકારી, અધિકારી ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા.